दरबार में सब लोगों का खाता खाता। मेरे रघुवर के दरबार में सब लोगों का खाता। करनी कर ले रे बंदे, कर्म न करियो काला। लाख आंख से देख रहा है तुझे देखने वाला। उनकी तेज नजर से बंदे हो, उनकी तेज नजर से बंदे कोई, उनकी तेज नजर से बंदे। क्या जीभમાં બટકું ભરાય કોઈની રૂજ ભરે, પણ જીભથી કોઈને બટકું ભરાય તો મહારાજ મરે ત્યાં સુધીની રૂજ ના મરે। કોઈને કટુ વચન કહેવાઈ ગયા હોય, કોઈને આ વાણીથી ખરાબ વચન કહેવા ગયા હોય, જ્યાં સુધી એ જીવ જીવે ત્યાં સુધી કહે મને આણે ખરાબ બોલ્યું, મારું આણે અપમાન કર્યું, ઘર સભામાં મારું અપમાન કર્યું ને જીવે ત્યાં સુધી યાદ રહે। માટે આ જીભમાં બટકું ભરાઈ જાય જે 5-10 દિવસમાં એની રૂજ વળી આવે, પણ આ જીભથી કોઈને કટુ વચન કહેવાઈ જાય મરે ત્યાં સુધી એને રૂજ ના વળે। માટે જીવનની અંદર સારું બોલવું, મીઠું બોલવું, સત્ય બોલવું અને સત્ય પણ રૂડું લાગે એવું બોલવું। આ વાણીથી ક્યારે કટુ વચન ના બોલવા કે કોઈનું હૃદય દુભાય, કોઈની વાણી દુભાય, કોઈનું મન દુભાય એવા વચનો ના બોલવા। અને કહેવાય કે દુર્યોધનના મનની અંદર વેર ભાવ ઉભો થયો કે દ્રૌપદી આવું જો બોલ્યા હો, અને આ વેર ભાવથી કહેવાય કે પાંડવો અને કૌરવોની વચ્ચે મહાભારતનું યુદ્ધ થયું। ને મહાભારતના યુદ્ધની અંદર કહેવાય અક્ષોહિણી સેના નાશ પામી, 99 કૌરવો મૃત્યુ પામ્યા, એક દુર્યોધન વિલાપ કરી રહ્યો છે। 5 પાંડવોનો વાળ વાકો પણ થયો નથી। શા માટે? તો કે 5 પાંડવોની સાથે ભગવાન ધર્મરૂપી ભગવાન શ્રી કૃષ્ણ ઉભા છે, જે સત્યની પીઠ ઉપર હોય, જે સત્યના માર્ગે હોય એને કોઈ પરાજય કરી શકે નહીં। અને ખોટુની સંખ્યા ગમે એટલી વિશાળ હોય, અસત્યની સંખ્યા ગમે એટલી વિશાળ હોય, એકના એક દિવસ એનો પરાજય જ થાય। વિજય તો હંમેશા સત્યનો થાય। ને 5 પાંડવો મહાભારતનું યુદ્ધ જીત્યા, પણ આ બાજુ દુર્યોધન યુદ્ધ ભૂમિની અંદર પડ્યો પડ્યો વિલાપ કરે, મારા ભાઈઓ મૃત્યુ પામ્યા, અક્ષોહિણી સેના નાશ પામી। એ જ સમયે કહેવાય કે અશ્વત્થામા આવ્યા, ને અશ્વત્થામા કહે દુર્યોધન હવે તારા આત્માને તું શાંતિ અપાવ। દુર્યોધન કહે કે અશ્વત્થામા મારા આત્માને શાંતિ ત્યારે મળે જ્યારે પાંડવો એ 5 પાંડવમાંથી પણ એક પાંડવ જો મૃત્યુ પામે તો મને જીવતા જ શાંતિ મળે, મર્યા બાદ પણ મને શાંતિ મળે। એક પાંડવ પણ જો મૃત્યુ પામે, અશ્વત્થામા કહે કે મિત્ર તારા જો આત્માને શાંતિ મળતી હોય તો હમણાં એક નહીં, 2 નહીં, પણ 5 પાંડવોના મસ્તક તારી સમક્ષ લઈ આવો। ને અશ્વત્થામા કહેવાય કે આ બાજુ રાત્રિના સમયે ખડગને લઈ અને જ્યાં પાંડવોના કક્ષની અંદર આગળ પ્રયાણ કરે ત્યાં ભગવાનને ખબર પડી
કે હમણાં જ અશ્વત્થામા ઘોર કૃત્ય કરવા આવવાના છે ને પાંચે પાંડવોને લઈ અને કહેવાય કે નદીના તટ પર ભગવાન શ્રી કૃષ્ણ પહોંચી ગયા ને આ બાજુ પાંચ પાંડવોના કક્ષની અંદર માં દ્રૌપદીના પાંચે દીકરાઓ સૂતા છે. ચરણથી લઈ અને મસ્તક સુધી કાળી કામળીઓ ઓઢીને સૂતા. અને અશ્વત્થામાને એવું લાગ્યું કે લાગે પાંચે પાંડવો સૂતા છે ને અંધારાની અંદર આવી ખડગને લઈ ને દ્રૌપદીના પાંચે દીકરાઓના ધડ અને મસ્તક અશ્વત્થામા અલગ કરી નાખે ને પાંચે મસ્તકોની પોટલી બનાવી અને દુર્યોધન પાસે જાય. આ બાજુ દુર્યોધનને કહે, લે મિત્ર, આ એક નહીં બે નહીં પણ પાંચ પાંચ પાંડવોના મસ્તક લઈ આવ્યો. હવે તારા આત્માને શાંતિ પમાડ. દુર્યોધન વિચાર કરે કે જે પાંડવો મહાભારતનું યુદ્ધ જીત્યા, જે ભીમસેને પોતાના ગદાના પ્રહારથી મારી આવી સાંકળો ભાંગી, એ પાંચ પાંડવોના મસ્તક. અને દુર્યોધન કહેવાય કે જ્યાં એક ખોપડીને હાથમાં લે ને મસ્તકને જ્યાં દડાણ કરતા દબાવે, એ જ સમયે મસ્તક દડાણ કરતા ફૂટ્યું, અવાજ આવ્યો. અને જ્યાં ખોપડીઓ ફૂટી, એ જ સમયે દુર્યોધન વિચાર કરે કે જે પાંડવોએ મારા 99 ભાઈઓને મૃત્યુના ઘાટ ઉતાર્યા, જે ભીમસેને ગદાના પ્રહારથી મારી સાંકળો ભાંગી, એ પાંડવોના મસ્તક આટલા નરમ ન હોય, એ પાંડવોના મસ્તક આટલા નરમ ના હોય. અને જ્યાં અંજવાળો કરી અને જોડાવ્યું, ત્યાં તો પાંચ પાંડવો નહીં પણ દ્રૌપદીના પાંચ દીકરાઓના મસ્તક. એ જ સમયે દુર્યોધન વિલાપ કરે, અશ્વત્થામા, તે આ શું કર્યું? કયું ઘોર કૃત્ય કર્યું? કે આ દ્રૌપદીના પાંચે દીકરાઓને આજ તે મોતને ઘાટ ઉતાર્યા. આ પાંચ બાળકોના મસ્તક દળથી અલગ કરી નાખ્યા. અશ્વત્થામા, અમારા વંશની અંદર અમને પાણી આપે એવું કોઈ બાળક તે રહેવા દીધો નહીં. ને કહેવાય કે દુર્યોધન વિલાપ કરતા કરતા મૃત્યુ પામ્યો. આ બાજુમાં દ્રૌપદી વિચાર કરે, મારા દીકરા, સૂર્ય ઉદય પહેલા ઉઠી જાય. પણ આજ હજી મારા દીકરા જાગ્યા નહીં. લાવ, મારા દીકરાઓને હું જગાડી આવું. માં દ્રૌપદીએ દયાની મૂર્તિ જ્યાં કક્ષની અંદર આવે, એ જ સમયે કહેવાય કે પાંચ દળ પડ્યા છે પણ મસ્તક વિહોણા, લોહીના ખાબોચિયા ભર્યા. અને જ્યાં કક્ષની અંદર આ દશા જોવે, માં ચોધારા આંખોથી રડે કે મારા દીકરાઓની આવી હાલત કોણે કરી? મારા દીકરાઓના ધડ પડ્યા છે પણ મસ્તક વિહોણા. મારા દીકરાને નિદ્રાની અવસ્થામાં મૃત્યુ પમાડ્યા. મારા દીકરા ભગવાનનું ભજન પણ નહીં કરી શક્યા હોય. અને આ રુદનને જોવામાં કંટા આવે. પાંચ પાંડવો આવે, ભગવાન શ્રી કૃષ્ણ આવે. ને સમયે અર્જુનજી મહારાજે પૂછ્યું, મહારાજ, ભગવાન, હે દ્વારિકાધીશ, આ કૃત્ય કોણે કર્યું છે? અને સમયે ભગવાન દ્વારિકાધીશ કહે કે અર્જુન, આ ઘોર કૃત્ય ગુરુપુત્ર અશ્વત્થામાએ કર્યું. ને સમયે અર્જુનજી મહારાજ પ્રતિજ્ઞા કરે કે જ્યાં સુધી પાંચે દીકરાઓના હાથ આવીને પકડી
દ્રૌપદી તમારી પાસે ના લઈ આવો ત્યાં સુધી પાછો નહીં આવો. અને એ સમયે કહેવાય કે રથ જોડી ભગવાન રથના સારથી થયા અને અર્જુનજી મહારાજ અશ્વત્થામાને પકડવા જાય. અશ્વત્થામાને રથની અંદર પકડી અને લઈ આવ્યા દ્રૌપદીની સામે. અને દ્રૌપદી જ્યાં જોવે તો આ તો ગુરુ પુત્ર અશ્વત્થામા. દોડતા દોડતા એમાં દ્રૌપદી આવ્યા. છોડી દો મૂંઝતા મહારાજ ગુરુ પુત્રને છોડી દો. ને માટે માં દ્રૌપદીને ભાગવતની અંદર દયાની મૂર્તિ કહ્યા છે કે માં દ્રૌપદી કેવા દયાની મૂર્તિ કે 5 દીકરાઓના હાથ કાઢીને હત્યારાને કહે કે મહારાજ છોડી દો. આપણું કોઈએ ખરાબ કર્યું હોય તો જીવીએ ત્યાં સુધી એને માફ ના કરીએ. આપણી સાથે કોઈએ રમત રમી હોય, આપણું ખરાબ કર્યું હોય તો આપણે જીવી ત્યાં સુધી એને માફ ના કરીએ. પણ માં દ્રૌપદી કેવા દયાના મૂર્તિ કે 5 દીકરાઓના હાથ તાળીને હત્યારાને કહે મહારાજ આને છોડી દો. બ્રાહ્મણને ગુરુ પુત્રને મરાય નહીં, આને છોડી દો. ધન્ય છે માં દ્રૌપદી. ને સમયે અર્જુનજી મહારાજ કહે કે હાથ તાળીને છોડાય નહીં, બ્રાહ્મણને મરાય નહીં. હવે આની અંદર કરવું શું? હત્યારાને છોડાય નહીં પણ બ્રાહ્મણ ગુરુ પુત્રને મરાય પણ નહીં. ને ભગવાને કહ્યું કે મહારાજ અશ્વત્થામાનું અપમાન કરી અને કાઢી મૂકો. અશ્વત્થામાની શેખાનું છેદન કરી અને કાઢી મૂકો. કારણ કે બ્રાહ્મણનું અપમાન જ મરણ તુલ્ય છે. અને કહેવાય કે અશ્વત્થામાનું અપમાન કરી અને કાઢી મૂક્યા. 5 દીકરાઓના અગ્નિ સંસ્કાર કરાવી. આ બાજુ હવે અશ્વત્થામાના હૃદયની અંદર અપમાનનો અગ્નિ જળ હળી રહ્યો છે. ને અશ્વત્થામા માવતરાના ગર્ભની અંદર બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરે. બ્રહ્માસ્ત્ર છોડ્યું. માવતરા દોડતા દોડતા ભગવાનના ચરણોમાં પડી ગયા કે પાહી પાહી મહાયોગીન દેવ દેવ જગતપતે. પાહીમામ કરતા માવતરા ભગવાનના ચરણોમાં પડી ગયા. હવે આપણે વિચાર કરીએ કે સીધા જ માવતરા દ્વારિકાધીશના ચરણોમાં પડી ગયા. તો કે આ શિખામણ માં દ્રૌપદી પાસેથી લીધી. આ શિખામણ માં કુંતા પાસેથી લીધી કે બેટા જ્યારે દુઃખ પડે, ભીડ પડે અને જગત જ્યારે સાથ ના દે અને તદ ઉપરાંત જગતપતિ પાસે જવું પડે એના કરતા સીધા જ દ્વારિકાધીશ જગતપતિના પગ પકડી લેવા, સીધું જ હરિના ચરણોમાં પડી જાવ. કારણ કે આ બાજુ જ્યારે માં દ્રૌપદી દુશાસનમાં દ્રૌપદીના ચીન હરણ કરે ત્યારે દ્રૌપદીમાં વિલાપ કરે, પાંડવોને કહે મને બચાવો. ભીષ્મ પિતા પાસે મદદ માંગે. મહારાજ ભીષ્મ પિતા તમારી કુલ પુત્ર વધુની લાજ જઈ રહી છે, બચાવો. અને જ્યારે સભાની અંદર કોઈએ માં દ્રૌપદીની મદદ ના કરી ત્યારે માં દ્રૌપદીએ દ્વારિકાધીશને પુકાર કરી ને કોઈ કવિ ખૂબ સરસ શબ્દોમાં ગાયા.
द्रौपदी सभा में गई, हीरो की कर दी तेरी तेरी, हीरो की कर दी तेरी, और की मरी नहीं तेरी, और की देवी लज्जा बचाने वाले सुन मेरे अरे ओ बंसी बजाने वाले सुन मेरे કે ઝઘડા દ્વારા મદદ કરે કે ના કરે, પછી જગતપતિના ચરણોમાં જાવું એના કરતા સીધા જ જગતપતિના ચરણ પકડી લેવા. ભગવાનની સ્તુતિ કરી કે પ્રભુ આજ દિવસ સુધી તમે અમારી સાથે રહ્યા, બધા જ હવે જો તમે દ્વારિકા જાઓ તમારે પ્રભુ આવું સુખ જોઈતું નથી. પલ પલ રામ રજા, वो सुख पर पत्थर पड़ो, एवा सुख पर पत्थर પડ્યા હોય કે જ્યાં હૃદયની અંદરથી હરી જાય. આપણે બધા જીવોનો એક સ્વભાવ છે કે જ્યાં સુખ મળે બધું ધન વૈભવ ગાડી બંગલા દીકરા દીકરીઓ સુખ મળી જાય લૌકિક એટલે જીવ ભગવાનને ભૂલી જાય. મુશ્કેલી જાવે જાવે તમે યાદ આવે એ જ સાચો સમય, એ જ જીવનની અંદર સાચું સુખ આપણું. જ્યારે જ્યારે ભગવાન વિસરાઈ જાય ત્યારે ત્યારે સમજજો કે આ સુખ નહીં, આ દુઃખની ઘડી છે.
નિરંતર હરિની યાદ આવે, નિરંતર હરિની એ કૃપા મળે ત્યારે સમજો સાચું સુખ મળી ગયું. વસુદેવ વસુતમ દેવમ કંસ ચારુણ મર્દનમ દેવકી પરમાનંદનમ કૃષ્ણમ વંદે જગત ગુરુ. એ જગતના ગુરુને ભગવાન દ્વારિકાધીશને માં કુંતાએ પ્રાર્થના કરી અને વંદન કર્યા. તદ ઉપરાંત કહેવાય કે ભગવાન વિશ્વ પિતાને પોતાના દર્શન દેવા માટે જાય અને ભીષ્મ પિતા કહેવાય કે ઉત્તરાયણના પવિત્ર સમયની અંદર બાળની શૈયા પર શયન કરી રહ્યા છે અને ભગવાને વરદાન આપ્યું છે કે જ્યારે મારો અંત સમય આવે પ્રભુ તમે રહેજો આ નેણોની સામે. પછી ભલે મને મુક્તિ મળે કે ના મળે પણ અંત સમયે હરી મને તમારા દર્શન થાય. અને એ જ વચન આજ ભગવાનને યાદ આવ્યું અને ભગવાન દ્વારિકાધીશ ભીષ્મ પિતાની પાસે દર્શન દેવા માટે આવે. ભગવાન ભીષ્મ પિતાની પાસે આવે અને ભીષ્મ પિતા ભગવાનની પ્રાર્થના કરે. ઇતિ મતિ રૂપ કલ્પિતા વિતુષ્ણા ભગવતી શાશ્વત પુંગવે ભૂમિન સ્વસુખ મુપગતે ક્વચિત્રી હતુ પ્રકૃતિ મુપેશ્યદ ભવ પ્રવાહ ત્રિભુવન કમનમ તમાલ વર્ણ રવિકર ગૌર વરાંબરમ દધાન અપુરલ કતુલા ઉતાન નાભજમ વિજય સખે રતિ રસ્તુ મેન મધ્યા. વિશ્વ પિતા ભગવાનને પ્રાર્થના કરે મહારાજ ઇતિ મતિ રૂપ કન્યા કે મારે એક કુંવારી કન્યા છે ને હરી એમને હજી કોઈની સાથે પરણાવ્યા નથી. પાંડવો વિચાર કરે દાદા ભીષ્મએ તો વિવાહ કર્યા નથી તો હવે આ કુંવારી કન્યા કઈ? તો કે ઇતિ મતિ રૂપ કન્યા. કઈ કન્યા? તો કે મતિ રૂપી કન્યા. અને ભીષ્મ પિતા કહે પ્રભુ મારી મતિ રૂપી કન્યા હજી મેં કોઈના ચરણોમાં સમર્પિત કરી નથી. એના માટે વરરાજો જોઈએ ને કેવો? તો કે ત્રિભુવન કમનમ તમાલ વર્ણ રવિકાર ગૌરવ રામરમ. કે ત્રિભુવન કમનમ ત્રણે ભુવનમાં શ્રેષ્ઠ હોય, તમાલ વર્ણ જેવા હોય, રવિકર અર્થાત રવિ અર્થાત સૂર્ય ભગવાન સૂર્ય જેવા તેજસ્વી હોય એવા મારી મતિ રૂપી કન્યાને વરરાજા જોઈએ. ને ભગવાન કહે કે એવા ત્રણે ભુવનમાં શ્રેષ્ઠ તમાલ વર્ણ જેવા તો દાદા હું છું. અને એ સમયે ભીષ્મ પિતાએ પોતાની મતિ રૂપી કન્યાના વિવાહ ભગવાનની સાથે કરાવ્યા. મતિ રૂપી કન્યા ભગવાનના ચરણોમાં સમર્પિત કરી. તદ ઉપરાંત આ બાજુ કહેવાય કે ભગવાન દ્વારિકા જવા માટે પ્રયાણ કર્યું. થોડોક સમય વ્યતીત થયો. હસ્તિનાપુરની અંદર હવે થોડાક કળિયુગને આવવાના અપશુકનો જોવા મળી રહ્યા છે. કળિયુગના થોડાક ચિહ્નો જોવા મળી રહ્યા છે. ધર્મને ક્યાંક પ્રવેશ કરતા જોયો અને ધર્મ રાજા યુધિષ્ઠિર મહારાજને ચિંતા થઈ કે અર્જુનજી મહારાજ ભગવાનને મૂકવા ગયા પણ હજી પાછા આવ્યા નથી. અને 6 મહિના વ્યતીત થઈ ગયા જ્યાં અર્જુનજી મહારાજને યાદ કરે અને એ જ સમયે જોતામાં કહેવાય કે હસ્તિનાપુરની અંદર અર્જુનજી મહારાજ આવે. પણ ચોદાર આંસુથી રડતા રડતા અર્જુનજી મહારાજ એ ધર્મ રાજા યુધિષ્ઠિરના ગોદમાં માથું નાખી અને ચોદાર આંસુથી રડી રહ્યા છે.
ધર્મરાજાએ પ્રશ્ન પૂછ્યો, ભાઈ તમને એવું શું થયું કે તમે રડી રહ્યા છો? તમને એવું શું દુઃખ પડ્યું કે તમે આજ રડી રહ્યા છો? દ્વારિકાની અંદર બધાય કુશળ મંગળ તો છે ને? અને એ સમયે અર્જુનજી મહારાજ કહે કે ભાઈ ભગવાન હવે આ ધરાને છોડી અને સ્વધામ પધાર્યા. આજ આ ધરતી ભગવાન વિહોણી બની. અને ભાઈ એનાથી દુઃખની વાત તો એ છે કે જ્યાં ભગવાન છોડીને ગયા ને એ સમયે મને આજ જંગલની અંદર એ સામાન્ય કાબાઓએ મને આજ લૂંટી લીધો. આજ ભગવાન વિહોણો થયો અને જંગલના સામાન્ય કાબાઓએ મને લૂંટી લીધો. એ જ અર્જુનજી મહારાજ જેમણે મહાભારતનું યુદ્ધ જીત્યું, એ જ ધનુષધારી અર્જુન ને આજ ત્યાં ભગવાનથી વિખૂટો પડ્યો, ભગવાનથી વિહોણા થયા ને જંગલના સામાન્ય કાબાઓ લૂંટી ગયા. ને માટે જીવનમાં કહેવાય કે માણસ મહાન ના હોય, માણસો જીવનમાં સમય મહાન હોય. સમય જ્યારે બલવાન હોય ત્યારે માણસ હાથથી સારા કાર્ય કરી લે, સત્કાર્ય કરી લે. સમય સમય બલવાન નહીં, મનુષ્ય બલવાન. કાબે અર્જુન લૂંટિયા વહી ધનુષ ઓર વહી બાણ. જીવનની અંદર મારા વાલા માણસ કોઈ મહાન ના હોય, માણસનો સમય મહાન હોય. समय समय बलवान है, नहीं पुरुष बलवान. पावे अर्जुन ने लोटिया, यही धनुष यही ग्राम, यही धनुष यही ग्राम. જીવનમાં માણસ ક્યારે મહાન ના હોય, માણસનો સમય મહાન થાય ત્યારે માણસ સારા સારા સત્કર્મો કરે, સારા કામ કરી લે. જ્યારે માણસનો સમય મહાન હોય ત્યારે સારા સારા ભગવાનના ભાથા બાંધે લે. અને જ્યાં જીવ ભગવાનથી વિખૂટો પડે એ સમયે કહેવાય કે જંગલના સામાન્ય કાબાઓ એને લૂંટી લે. માટે ભગવાને તમને સમય આપ્યો હોય, તમારો સમય જીવનની અંદર બલવાન હોય તો કંઈક સારા સત્કર્મનું ભાથું બાંધી લેજો બા. સમય બલવાન હોય તો સત્કર્મ કરી લેવા, એ હરિની કૃપાને મેળવી લેવી. અને કહે કે ભાઈ એ જ ધનુષધારી આજ અર્જુનજી મહારાજ ભગવાનથી વિખૂટા થયા અને સામાન્ય કાબાઓ લૂંટી ગયા. ને આ બાજુ કહેવાય કે ધીમે 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 હવે હસ્તિનાપુરની અંદર રાજ્ય બધાને ખબર પડી ભગવાન સ્વધામ પધાર્યા એટલે હવે 5 પાંડવો ને માં કુંતા સ્વર્ગારોહણ માટે આગળ પ્રયાણ કર્યું. આ બાજુ સુતજી મહારાજ 88,000 સોનક ઋષિઓને મહારાજે ગાથા શ્રવણ કરાવી કે હસ્તિનાપુરની અંદર પાંડવોના વંશની અંદર એ પરીક્ષિત રાજાનો જન્મ થયો. એમાં ઉત્તરાના ગર્ભની અંદરથી પરીક્ષિત રાજાનો જન્મ થયો. ધીમે ધીમે કહેવાય કે પરીક્ષિત રાજા મોટા થયા અને પરીક્ષિત રાજાને હસ્તિનાપુરનું રાજ્ય દેવામાં આવ્યું. હસ્તિનાપુરના રાજ્યની અંદર પરીક્ષિત રાજા ગાદી પર બેઠા. કલીના પ્રભાવની કથા. અને એક સમયે આ બાજુ કહેવાય કે પરીક્ષિત રાજાને એક દિવસ રાજ્યનું પરિભ્રમણ કરવાનો વિચાર આવ્યો.
અને એ સમયે પરીક્ષિત રાજા રથની અંદર બેસી અને જ્યાં રાજ્યનું પરિક્રમા કરે એક અદ્ભુત દ્રશ્ય જોયું કે એક બળદને ને એક ગાયને કાળો અને કદાવર પુરુષ માર મારી રહ્યો છે. અને જ્યાં આ દ્રશ્ય પરીક્ષિત રાજાએ જોયું એ જ સમયે વિચાર કર્યો કે મારા રાજ્યની અંદર આટલો ધર્મ, પાંડવના વંશનું રાજ્ય, ધર્મનું રાજ્ય અને આટલો અધર્મ. અને પરીક્ષિત રાજાએ પૂછ્યું, મહારાજ તમે કોણ છો અને તમે આ ગાય અને બળદને માર શું કામ મારો છો? અને એ સમયે માં ધરતીએ કહેવાય કે ગાયના રૂપમાં જવાબ આપ્યો કે બાપ, હું ગાયના રૂપમાં માં ધરતી. બળદે જવાબ આપ્યો કે બળદના રૂપમાં હું ધર્મ. અને કાળો અને કદાવર પુરુષ બોલ્યો કે હું કોઈ બીજું નહીં, મારું નામ કળિયુગ છે. અને મહારાજ મારો યુગ આવ્યો. યુગની અંદર કહેવાય કે ધર્મ અને માં ધરતી દુખી થઈ રહ્યા છે. કળિયુગ એમને માર મારી રહ્યો છે. અને એ સમયે પરીક્ષિત રાજા પોતાની ખડગ લઈ ને જ્યાં કળિયુગને મારવા જાય અને એ જ સમયે કળિયુગ પરીક્ષિત રાજાના ચરણોમાં પડી ગયો. કયો કળિયુગ? કે જે કળિયુગ આ યુગનું નામ છે એ જ કળિયુગની મહારાજ. સતયુગ વ્યતીત થયો, ત્રેતાયુગ પૂર્ણ થયો, દ્વાપર યુગ પૂર્ણ થયો અને આ કળિયુગ. અને કળિયુગ ત્યાં પરીક્ષિત મહારાજના ચરણોમાં પડી ગયા. કહે કે મહારાજ, રાજાનો ધર્મ છે ચરણે આવેલાને ક્ષમા આપવી. અને એ સમયે કહેવાય કે કળિયુગે કહ્યું કે મહારાજ મારો યુગ છે, મને કોઈ સ્થાન આપો. અને પરીક્ષિત રાજાએ આ કળિયુગને 4 સ્થાનો આપ્યા. કયા કયા? તો કે જ્યાં અતિશય મદિરા પાન પીવાતી હોય ત્યાં કળિયુગ તારો વાસ થાય. જ્યાં અતિશય જુગાર રમાતી હોય ત્યાં તારો વાસ થાય. જ્યાં અતિશય જીવોની હિંસા થતી હોય, કતલખાના હોય ત્યાં તારો વાસ થાય. અને ચોથું સ્થાન આપ્યું કે જ્યાં પર સ્ત્રીનો સંગ થતો હોય ત્યાં કળિયુગ તારો વાસ થાય. અને માટે આપણા સાધુ સંતો કહે કે કળિયુગનો આ 4 જગ્યા પર વાસ હોય, માટે આ 4 જગ્યાઓથી દૂર રહેવું. જ્યાં અતિશય મદિરા પાન પીવાતી હોય, જ્યાં અતિશય વ્યસન થતું હોય ત્યાં કળિયુગનો વાસ થાય. માટે વ્યસનથી દૂર રહેવું, મદિરા પાનથી દૂર રહેવું. કારણ કે અહીંયા કળિયુગનો વાસ છે. 4 સ્થાનોથી હંમેશા દૂર રહેવું બાપ. અને તદ ઉપરાંત કહેવાય કે કળિયુગે કહ્યું, મહારાજ અમારો પરિવાર બહુ મોટો છે. આ 4 સ્થાનોમાં મારો પરિવાર નહીં સમાય, માટે 5મું સ્થાન આપો. અને 5મું સ્થાન પરીક્ષિત રાજાએ કળિયુગને અનીતિના સોનાની અંદર આપ્યું. કે જ્યાં જ્યાં અનીતિનું ધન હોય, જ્યાં જ્યાં અનીતિનું સોનું હોય ત્યાં કળિયુગ તારો વાસ. અને 5 સ્થાનો કળિયુગની અંદર આપ્યા. માવડીઓને ખાસ એક સૂચના બાપ કે ચાલુ કથાની વ્યવસ્થા જળવાઈ રહે એ માટે થોડી ક્ષણો માટે શાંતિ જાળવો. જ્યારે ધૂન આવે
જ્યારે ભગવાનનું ભજન આવે ત્યારે તમે પાણી વિતરણ શરબત વિતરણનું કરજો બા. ત્યાં સુધી તમે તમારા સ્થાન પર બેસી જાઓ કે જેના માટે આપણે બધા ભેગા થયા છીએ એવી હરિની કથા શાંતિથી શ્રવણ કરી, કથાની વ્યવસ્થા જળવાઈ રહે, અસ્ત વ્યસ્ત ના થાય એ માટે ધૂનની અંદર જ શરબત અને પાણીનું વિતરણ કરવું. પાંચમું સ્થાન જ્યાં કહેવાય કે અનિતિના સોનાની અંદર આપ્યું અને એ જ સમયે પરીક્ષિત રાજાના મસ્તક ઉપર એક જરાસંધનો અનિતિનો મુંગટ પહેરેલો અને કળિયુગે છલાંગ લગાડી અને પરીક્ષિત રાજાના બુદ્ધિની અંદર આવે કહેવાય કે કળિયુગ બેસી ગયો અને જ્યાં બુદ્ધિની અંદર કળિયુગ બેઠો અને એ જ સમયે વિચાર આવે શિકાર કરવા જાવ. બુદ્ધિની અંદર કળિયુગ બેઠો હોય તો વ્યસન કરવાનું મન થાય, દુરાચાર જીવન જીવવાનું વિચાર આવે, અનીતિનું ધન મેળવવાનો વિચાર આવે. જ્યાં જ્યાં બુદ્ધિમાં કળિયુગ હોય ત્યાં ત્યાં પર ધન લેવાનો વિચાર આવે. માટે આ પાંચ સ્થાનોથી દૂર રહેવું બા. ને જ્યાં બુદ્ધિની અંદર કહેવાય કે કળિયુગ બેઠો આજ પરીક્ષિત રાજા ક્યારે શિકાર કરવા ના જાય, પણ આજ શિકાર કરવાનો વિચાર આવ્યો. જંગલની અંદર પરીક્ષિત રાજા શિકાર કરવા જાય અને કહેવાય કે શિકાર માટે કઈ મળ્યું નહીં. શ્રમિક ઋષિના આશ્રમમાં પહોંચ્યા ને શ્રમિક ઋષિના આશ્રમની અંદર કહેવાય કે ભૂખ તરસ લાગેલી રાજાને એટલે શ્રમિક ઋષિ ધ્યાનમાં બેઠા, અવતારો ના આપ્યો અને એ સમયે બુદ્ધિમાં બેઠેલો કળિયુગ પરીક્ષિત રાજાની બુદ્ધિ બગડી અને કહે કે આ ઋષિ તો ઢોંગ કરી રહ્યા છે, આવડો મોટો રાજા આવ્યો છતાંય મારી આગતા સ્વગતા કરતા નથી, આ ઋષિ ઢોંગ કરી રહ્યા છે. અને એ જ સમયે કહેવાય કે પરીક્ષિત રાજાને ક્રોધ આવ્યો ને બાણની સૈયા પર એક મરેલા સર્પને લઈ ને મરેલા સર્પને ઋષિના ગળામાં પહેરાવી દીધો. મરેલો સર્પ ઋષિના ગળામાં પહેરાવી અને ત્યાંથી વ્યતીત થઈ ગયા. પણ આ બાજુ હવે ઋષિના દીકરા સુંગીને ખબર પડી કે મારા પિતાના ગળામાં કોઈએ મરેલો સર્પ પહેરાવ્યો. આ પરીક્ષિત રાજાને જે શ્રાપ લાગ્યો એની ગાથા. અને સુંગી ને જ્યાં ખબર પડી મારા પિતાના ગળામાં કોઈ કે મરેલો સર્પ પહેરાવ્યો, પિતાનું આવું અપમાન જોયું ને જ સમયે જળની અંદર કહેવાય કે હાથમાં જળની અંજલી ભરી અને હાથમાં જળ લઈ અને પ્રતિજ્ઞા કરી કે જેણે પણ મારા પિતાના ગળામાં આ મરેલો સર્પ પહેરાવ્યો હોય એ જીવને એ રાજાને એ જ તક્ષક નાગ દંશ દઈ અને 7મે દિવસે એનું મૃત્યુ થાય. એ જ તક્ષક નાગ દંશ દઈ અને 7મે દિવસે એનું મૃત્યુ થાય. શ્રમિક ઋષિના દીકરા સુંગીએ કહેવાય કે શ્રાપ આપ્યો ને આ બાજુ રાજા જ્યાં મુકટ ઉતારીને મહેલમાં પ્રવેશ કર્યો અને ખબર પડી કે જે હાથ પાંડવોએ ભગવાનની સંતોની સેવામાં લગાડ્યા આજે જ પાંડવ વંશના પરીક્ષિતે એ ઋષિના ગળામાં મરેલો સર્પ પહેરાવ્યો. પરીક્ષિત રાજાને ખબર પડી, બધો જ રાજપાટ છોડી દીધો ને બસ હવે 7મે દિવસે જ્યાં મૃત્યુને સુધારવા માટે કહેવાય કે ગંગાના તટ પર જઈને બેઠા. ગંગાના તટ પર જઈને બેઠા કહેવાય કે ગુરુદેવના રૂપમાં સુખદેવજી મહારાજ પધારી અને આ બાજુ કહેવાય કે વરિયા નેસ્તે પ્રશ્ન કૃતો લોકહિતમ ને ગંગાના તટ પર બેઠેલા પરીક્ષિતે ગુરુદેવ સુખદેવને પ્રશ્ન પૂછ્યો કે મહારાજ
જેનું મૃત્યુ નજીક હોય એને શું કરવું જોઈએ? કેવો અદ્ભુત પ્રશ્ન પૂછ્યો બાપ, કે જેનું મૃત્યુ સુધારવું હોય એને કયું સાધન કરવું જોઈએ? સાતમે દિવસે મૃત્યુ સુધરે એવો કોઈ ઉપાય બતાવો. ધન્ય છે પરીક્ષિત રાજા, કે જેમને ખબર છે કે આજથી 7 દિવસ સુધી હું જીવિત રહીને ભગવાનને મેળવવાના કંઈક સાધન કરી શકી. 7મે દિવસે મારું મૃત્યુ છે, પણ તમે અને હું તો કોઈ જાણતા નથી કે ક્યારે આ શરીર આ ધરા પર પડી જાય, આ જીવન ક્યારે આત્મા રૂપી પરમાત્મા ઉડી જાય, કોઈ જ જાણતા નથી. જગતની અંદર બધી વસ્તુની ગેરંટી મળે, પણ આ જીવનની 1 સેકન્ડની પણ ગેરંટી નથી. બજારમાં વસ્તુ ખરીદવા જઈએ તો બલ્બની ગેરંટી મળે, ઇલેક્ટ્રિક વસ્તુની ગેરંટી મળે, સાધન સામગ્રીની ગેરંટી મળે, પણ આ શરીરની 1 સેકન્ડની પણ ગેરંટી નથી. તમે કે હું કોઈ જાણતા નથી કે કાલે સવારે આપણે શું થવાનું છે. 1 સેકન્ડની પણ ગેરંટી નથી બાપ. એવું આ જીવન જેની અંદર આપણે ભગવાનને અવસર આપ્યો, ભાથું બાંધી લઈએ, મૃત્યુને સુધારવાના થોડાક પ્રયત્નો કરી લઈએ. કારણ કે જન્મમાં છીએ તો મૃત્યુ નિશ્ચિત છે. જેનો જન્મ થયો છે એનું મૃત્યુ તો નક્કી છે. જે ફૂલ ખીલ્યું છે એને કરમાવાનું તો છે. જે ભગવાન સૂર્યનારાયણનો ઉદય થયો છે એનો અસ્ત તો થવાનો છે. પણ જીવન રૂપી સૂર્યનો ઉદય થાય ને કહેવાય કે જ્યાં અસ્ત થાય એ પહેલા હરિના નામના ગાથા બાંધી લઈએ કે જીવતા જ મુક્તિ બની જાય. એક દિવસ પરમ ધામની યાત્રા કરવાની છે અને કેટલા કિલોમીટરની છે તમે કે હું કોઈ જાણતા નથી. અને જે ગયા એ હજી કોઈ પાછા આવીને આપણને કહ્યું નથી કે ભાઈ આટલા કિલોમીટરની યાત્રા છે. આપણે દ્વારિકા જવું હોય, હરિદ્વાર જવું હોય, ટિકિટ રૂપી ભાડું દેવું પડે ને આપણે વિચાર કરીએ 500 કિલોમીટરની યાત્રા, 1000 કિલોમીટરની યાત્રા કરવી હોય તો એની અંદર ભાથા બાંધીએ. મારી માવડીઓ ડબલામાં થેપલા, અથાણા, ભોજનના ભાથા બાંધે. શા માટે? તો કે રસ્તાની અંદર હોટલ ના આવે તો ભાથાને ખાવા થાય. એ કામ આવે. હવે 500 ને 1000 કિલોમીટરની યાત્રામાં જો આટલા ભાથા જોઈતા હોય તો એક દિવસ તો પરમ ધામની યાત્રા કરવાની છે. એની અંદર ભૂખ લાગે તો કયા ભાથા ખાશું? તો કે રામ અને કૃષ્ણના નામનું ભાથું બાંધીએ કે પરમ ધામની યાત્રામાં એક દિવસ રામ અને કૃષ્ણના નામની યાત્રાનું ભાથું બાંધીને આપણા જીવનને ધન્ય બનાવી દઈએ. કારણ કે શું ભરોસો છે આ જિંદગીનો? ક્યારે આ ધરા પર આ શરીર પડી જાય અને આત્મા પરમાત્મામાં વિલીન થઈ જાય. क्या भरोसा है इस जिंदगी का? क्या भरोसा है इस जिंदगी का? साथ देती नहीं, साथ देती नहीं, क्या भरोसा है इस जिंदगी का? क्या भरोसा
તમે કે હું કોઈ જાણતા નથી કે કાલ સવારે શું થશે. માટે અહીં અવસર આપ્યો છે, અહીં નામનું બાજુ બાંધવાનો, આ લાવાને જીવનની અંદર ધારણ કરીને જીવનને ધન્ય ધન્ય બનાવી લઈએ. આ જીવન તો પાણીના પરપોટા જેવું છે. પાણીના પરપોટાને છૂટતા વાર ના લાગે. એમ દિવસે દિવસે આ જીવન તાળના મુખમાં જઈ રહ્યું છે. આપણે કહીએ કે મારો દીકરો મોટો થયો, પણ કાળ કહે કે આટલો તમારી આયુષ્ય ઓછી થઈ, આટલું જીવન ટૂંકું થયું. દિવસે દિવસે કાળના મુખમાં કહેવાય કે જીવ દોડી રહ્યો છે. અને અનંત શરીરની અંદર ખૂબ ભરોસો છે આ જીવનનો. ક્યારે કાલ સવારે શું થાય તે કવિ શબ્દોમાં ભગવાને જે વસ્તુ આપી જીવનમાં બધું ભાડે આપી છે. અને ભાડાની વસ્તુની અંદર રંગ રોગાણ ના કરાય. કહેવાય કે આપણે ભાડાના મકાનમાં રહેતા હોઈએ તો ભાડાના મકાનમાં રંગ રોગાણ ના કરાવાય. શા માટે? કે આપણું ભગવાને ધન દોલત ગાડી બંગલા કે શરીર જીવ મારું મારું કરીને મરી જાય. પણ ભગવાને કહે કે તારું વિકલ ધ્યાન જે મારું મારું કરે એને ભગવાન કે હું મારું. અને ભગવાન કહે કે જે કહે કે હવે તારું છે એટલે હું તારી લઉં. ભાડે મળી. હવે 25 વર્ષ આપણે કહેવાય કે એક મકાનમાં રહ્યા હોય કે પછી ખાલી કરવું પડે. કેટલી વેદના થાય મહારાજ. અમને બહુ ગમી ગયું હતું, હવે અમને બીજે નહીં ગમે. આ શરીર પણ એક ભાડાનું મકાન છે ને અંત સમયે જ્યારે એને છોડવું પડે ત્યારે વેદનાઓ થાય. અને જ્યારે વેદનાઓ થાય ત્યારે શું કામ આવે? તો કે હરિનું નામ, રામ અને કૃષ્ણનું બાપુ કામ આવે. જાણવા
આવું આપ્યું હોય આવું માનવનો અવતાર આપ્યો હોય આવો અદ્ભુત સમય આપ્યો હોય ત્યારે સારા સમયમાં સારું